ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરિયા તળાવ ખાતે એક પેડ માં કે નામ કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હી ખાતે પીપળાનું છોડ વાવી એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરી હતી। આ કાર્યક્રમને આગળ વધારતા માતરિયા તળાવ ભરૂચ ખાતે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટુદરિયા અને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભરૂચ શહેર ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ પટેલ સહિતના સંગઠનના પદાધિકારીઓ, ટીમ, નગરપાલિકાના સાથી સભ્યો અને આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ગુજરાતમાં અને દેશમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા વિવિધ સ્તરના કાર્યકર્તાઓ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનો આરંભ થયો છે। માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ આ વર્ષે સૂત્ર આપ્યું છે, એક વૃક્ષ માં કે નામ। પોતાના મા બાપનું જે પ્રકારે આપણે રક્ષણ, સંવર્ધન, જતન કરીએ છીએ એ જ પ્રકારે પ્રત્યેક કાર્યકર્તાએ વૃક્ષનું વાવેતર કરવું અને એનું રક્ષણ સંવર્ધનની જવાબદારી આજીવન એ કાર્યકર્તાની રહેશે। એ પ્રકારે એક સઘન વનીકરણના વૃક્ષારોપણના અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે। આજે સમગ્ર દેશમાં બૂથ પ્રમુખથી લઈને પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પ્રમુખ તમામ સ્તરના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના જે પદ ઉપર બેઠા છે એના દ્વારા કાર્યક્રમોનું આયોજન છે। રોજ ક્રમિક જુદા જુદા દિવસે જુદી જુદી જવાબદારીઓ ધરાવનારા કાર્યકર્તાઓ આ કાર્યક્રમ કરીને વનીકરણને વ્યાપકપણે પ્રોત્સાહન મળે એ દિશામાં આ કાર્યક્રમનો આરંભ થયો છે।